શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચના ઉપક્રમે ડોક્ટર ચંદુલાલ દેસાઈ સાર્વજનિક કુમાર છાત્રાલય ખાતે ફળાદી વૃક્ષોનું રોપાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રકૃતિના જતન અને સંવર્ધનના ઉદ્દેશ્યથી યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભારત ભારતી લક્ષ્યના પ્રમુખ નામદેવ ચારણી, સંયોજક યોગેશ પાટીલ, મહામંત્રી પાલિકા સભ્યો ગણેશભાઈ કાયસ્થ, કાજલબેન વસાવા સહિત ટ્રસ્ટના સભ્યો, છાત્રાલયના ગૃહપતિ અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો, ટ્રસ્ટના સભ્યો, છાત્રાલયના બાળકો અને કર્મચારીઓ સાથે મળીને છાત્રાલયના પ્રાંગણમાં ફળાદી વૃક્ષોનું રોપણ કર્યું હતું। આ પ્રસંગે વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું કે આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ આપણને સાચવશે। ભવિષ્યમાં છાત્રાલયના બાળકોને આ વૃક્ષોમાંથી ફળ ખાવાનો લાભ મળશે અને પર્યાવરણનું પણ શુદ્ધ જતન થશે। જીવનમાં વૃક્ષોનું ખૂબ મોટું મહત્વ છે। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ રતિભાઈ લુહાર, મહામંત્રી સંજય મહાલે, જયપ્રકાશ ડોગરે, નરેશ ડોગરે અને હરીશ લુહારે ભારે જહેમત ઉઠાવી હતી।